નમસ્કાર મિત્રો, ધોરણ 11-12 સાયન્સ ટાટ હાયર સેકન્ડરી રસાયણ વિજ્ઞાનનું આ પેપર ખૂબ જ ઇઝી પેપર હતું. આપણે જોઈએ વિગતવાર તો પ્રશ્ન નંબર 1, જેની અંદર ટોટલ 3 પ્રશ્ન લખવાના હતા, 2 ઓપ્શનમાં હતા. સૌથી પહેલો પ્રશ્ન, સંતુલનની અસર કરતા પરિબળો આપણે યોગ્ય ઉદાહરણ સાથે આપણે એને લખવાના હતા. રેડી? ત્યારબાદ સેકન્ડ નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો, પેન્ટેન ઓક્સિજનની બળતણ કોષમાં થતી એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખી. ત્યારબાદ ખાસ કરીને જે દહનની પ્રક્રિયા થાય એટલે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને, તો આપણે સૌથી પહેલાં એનોડ અને કેથોડની પ્રક્રિયા લખી. ત્યારબાદ ડેલ્ટા G0 મુક્ત ઉર્જા અનુક્રમે તમને આપી દીધેલી, તો એ ડેલ્ટા G0 ગોતી નિપજ માઇનસ પ્રક્રિયા કરી ડેલ્ટા G0 ગોતી લ્યો. એના પરથી આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ ગોતવાનું. તો એ પણ આપણે દાખલો કરી શકીએ. ત્યારબાદ મિત્રો 4 નંબરનો પ્રશ્ન, આલ્ફા હાઇડ્રોજનને લીધે થતી પ્રક્રિયા એટલે કે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ આપણે લખવાની હતી. ત્યારબાદ આપણે દ્રાવણોમાંથી દાખલો મૂકેલો હતો. રેડી? એની અંદર પણ I અને K ગોતવાનો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એ પણ બહુ ઇઝી પ્રશ્ન હતા. રેડી? ખાસ કરીને મેથડના પ્રશ્ન નહોતા એટલે આપણે ઇઝીલી અહીં આપણે સોલ્વ કરી શકીએ. પ્રક્રમની સ્વયંસ્ફૂર્ણા નક્કી કરતા વિધેયો યોગ્ય નિયમ દ્વારા સમજૂતી આપવાની હતી. ઓકે, કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થશે, તો કઈ બાજુ થશે, એ બધું આપણે બતાવવાની હતી. સેકન્ડ નંબરનો બેન્ઝીનની વિવિધ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા બતાવવાની હતી. રેડી? આલ્કાઇલેશન અને એસાઇલેશન. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરેલો હતો, પણ ખાસ કરીને એમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનું સૂત્ર અને અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવવાનું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ખાસ કરીને ડાયક્રોમેટની એક બનાવટ જે આપણે 3 સ્ટેપમાં હતી એને અહીંયા ખાસ કરીને ABCDના સ્વરૂપમાં બતાવેલી હતી, એટલે બહુ ઇઝી પ્રશ્ન હતો. ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન એટલે ખાસ આલ્ડિહાઇડની પરખ કરવા માટેની કસોટી એટલે ટોલરન્સ કસોટી અને ફેલિંગ કસોટી દરેક મિત્રોને આવડતી જ હોય. ઓકે, બહુ સિમ્પલ પ્રક્રિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને રસાયણ વિજ્ઞાનનું કાર્ય ક્ષેત્ર આપણે વર્ણન કરવાનું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જેની અંદર ટોટલ 5 પ્રશ્ન 4 માર્ક્સની અંદર હતા, 20 માર્ક્સ. આપણે મેથડનો એક પ્રશ્ન તમે જોયો, સંશોધનાત્મક પ્રોજેક્ટ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. રેડી? મોટાભાગના વિદ્યાર્થીઓ આ લખેલું નહીં હોય. પ્રશ્ન નંબર 2 હતો, આધુનિક આવર્ત નિયમ લખો અને આવર્ત કોષ્ટકના વર્તમાન સ્વરૂપ ઉપર તમારે નોંધ લખવાની હતી. ઓકે, આધુનિક આવર્ત નિયમ કોને કહેવાય અને એના ઉપરથી અત્યારે આવર્ત કોષ્ટક રહ્યું કયા પ્રકારનું, તેનું સ્વરૂપ તમારે સમજાવવાનું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ઇલેક્ટ્રોન આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયા એટલે એસિડિક માધ્યમમાં એ આપણે સંતુલિત કરવાની હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જુઓ, એક આપણે ધાત્વિક ઓક્સાઇડ આપેલો હતો M3O4, એનું પર્સન્ટેજ પ્રમાણ ઓક્સિજનનું આપેલું હતું. એના ઉપરથી અજ્ઞાત ધાત્વિક ઓક્સાઇડમાં 30% ઓક્સિજન હોય તો અજ્ઞાત ધાત્વિક ઓક્સાઇડનું સૂત્રની ગણતરી કઈ રીતે કરી શકાય એ આપણે દાખલો ગણવાનો હતો. ત્યારબાદ આપણે હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત હતો એના ઉપર આપણે થિયરી બતાવવાની હતી ઉદાહરણ સાથે. ત્યારબાદ બહુ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન, ખાસ કરીને Ml4 અને Ml6નું સ્ફટિક ક્ષેત્ર વિપાટન આપણે સમજાવવાનું હતું. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન, કાર્બાઇલેમેન્ટ પ્રક્રિયા અને વોકમેન પ્રક્રિયા એ પણ આપણે લખવાની હતી. પ્રશ્ન નંબર 4 હતો, આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાના હતા.
એની અંદર તમે જોઈ શકો VCPR સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન યુગની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાનો ઘટતો ક્રમ બતાવવાનો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 હતો, એક વિકિરણની તરંગલંબાઈ 5700 એંગસ્ટ્રોમ હોય તો તેની તરંગ સંખ્યાની આવૃત્તિ ગણવાની હતી. ત્યારબાદ સિડલિંગ અસર કોને કહેવાય એની વ્યાખ્યા લખવાની હતી. ત્યારબાદ IUPAC નામ સાયક્લોબ્યુટાન પ્રમાણે આપવાનું હતું. લેક્ટિક એસિડનું નામ પણ બધાને આવડતું જ હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પ્રોપીનમાંથી એસિટાલ્ડિહાઇડની બનાવટ અને પરિવર્તન માટેનું રાસાયણિક સમીકરણ હતું. એટલે એલ્ડિહાઇડની બનાવટ હતી. ઓઝોનીકરણ દ્વારા તમે બનાવી શકો. ત્યારબાદ ખાસ કરીને EMF શ્રેણી ઉપરથી એક પ્રશ્ન મૂકેલો હતો. ડેલ્ટા E0નું મૂલ્યનો અર્થ હાઇડ્રોજનના સંદર્ભમાં રિડક્શન કર્તા તરીકે વર્તે તો એ બતાવવાનું હતું. ત્યારબાદ વિજ્ઞાન પ્રક્રિયક દ્વારા બ્રોમો ઇથેનમાંથી ઇથેનની બનાવટનું રાસાયણિક સમીકરણ લખવાનું હતું. સૌથી પહેલાં બ્રોમો ઇથેન લઈને મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવો અને ગ્રીગ્નાટ પ્રક્રિયક બનાવી નાખો. ત્યારબાદ પાણી સાથેની પ્રક્રિયાથી તમે ઇઝીલી ઇથેન બનાવી શકો. ત્યારબાદ રોસેલ ક્ષારનું રાસાયણિક નામ જણાવવાનું હતું. ઓકે, ટાર્ટરેક ક્ષારવાળું. ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન હતો, નારંગી એજોરંજકની બનાવટનું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપવાનું હતું. એટલે કે ડાયઝોનિયમ ક્ષારની ફિનોલ સાથેની પ્રક્રિયા. ત્યારબાદ DNAમાં રહેલા બેઝ નામ એટલે AGCT. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, એમાં પણ એક ઓપ્શન નથી આપેલો. તો સિલિકોન બ્રોમિન તત્વો સંયોજાવાથી બનતા સંયોજનનું આણ્વિક સૂત્ર હતું. રેડી? તો આપણે એમાં કયું આવશે? SiBr4. NF3નું લૂઇસ બંધારણ હતું. એમોનિયાનો સંયુગ્મ એસિડ એટલે એમોનિયમ આયન. K2MnO4 માઇનસમાં Mnનો ઓક્સિડેશન આંક. રેડી? એટલે આપણે બધાને ખબર કે K0+1 હોય, ઓક્સિજનનો -2 હોય, તે રીતે આપણે ગોતવાનું હતું. ચાલો, ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5, હેક્ઝેન 1-ની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પેરોક્સાઇડ લખેલું હોય તો 1 ઉપર બ્રોમિન જોડાશે. ઓકે, પ્રતિ માર્કોનિકો પ્રમાણે. ત્યારબાદ વિધાન રાઇટ કે રોંગ? મોલારિટી તાપમાનથી સ્વતંત્ર હોય તો સ્વતંત્ર હોય, તાપમાન ઉપર આધાર રાખતી નથી. ઓકે, ચાલો. તો એ મોલારિટી તાપમાનથી સ્વતંત્ર હોય તો એ રાઈટ. ત્યારબાદ 7 નંબરમાં તમે જુઓ કે એની વેલ્યુ આપેલી 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. એટલે સેકન્ડ ઇન્વર્સ ઉપરથી ખબર પડી જાય કે પ્રક્રિયાનો ક્રમ હોય એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. 8 નંબરમાં Cr+2ની આયનની ગણતરી કરી અને મ્યુનું મૂલ્ય ગોતવાનું હતું BMમાં. રેડી? અયુગ્મિક ઇલેક્ટ્રોન ઉપરથી તમને ખબર પડી જશે. Copper+2 આયનનો રંગ એટલે આપણે વાદળી રંગ. ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડ કોબાલ્ટ કાઉન્સમાં ઓક્સિડેશન અંગ આપેલો 3 ક્લોરાઇડ. તો એનું પણ આપણે ખાસ એક સંકીર્ણ બનાવવાનું હતું. ફ્રીઓન 12નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. અને ફિનોલને ઝિંક રસ સાથે ગરમ કરતા બેન્ઝીન બને. આ રીતે સરસ મજાનું પેપર હતું અને દરેક વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવશે. એવી શુભકામનાઓ.